હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 5ની EVSની એટલે કે પર્યાવરણની સ્વાધ્યાય પોથીમાંથી પહેલું યુનિટ છે એના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશું. યુનિટનું નામ છે મજાની ઇન્દ્રિયો. તેમાં સૌથી પહેલાં તમને વિકલ્પ આપેલા છે. મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે? તેનો જવાબ છે 5 એટલે કે ડી. બીજાનો જવાબ છે બી. ત્રીજું છે નીચેનામાંથી કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે? જવાબ છે એ ઘુવડ. ચોથું, મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે? જવાબ છે ડી સુગંધ દ્વારા. નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? જવાબ છે સી માછલી. છઠ્ઠું છે વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે? જવાબ છે બી મૂછ દ્વારા. સાતમું છે ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે? જવાબ છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી નીચે જોડકા આપેલા છે, જેમાં પહેલાનો જવાબ છે હાથી, બીજાનો જવાબ છે ઘુવડ, ત્રીજાનો જવાબ છે અજગર, ચોથાનો જવાબ છે સ્લોથ અને પાંચમાનો જવાબ છે સાંભળી. ત્યારબાદ પેજ નંબર 107 પર એક શબ્દ ચોરસ આપેલું છે. એમાંથી શબ્દો શોધીને સામે પ્રાણીઓના નામ લખવાના છે અને એ પ્રાણીઓના ઉપયોગ પણ નીચે લખવાના છે, જે આ પ્રમાણે છે. ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે. રેશમનો કીડો માદા કીડાને તેની ખાલી જગ્યાથી ઓળખી લે છે સુગંધ દ્વારા. મચ્છર માણસને તેની શરીરના સુગંધ પરથી ઓળખી લે છે. શિયાળાની ઋતુમાં ગરોળીને આપણે ઘરમાં જોઈ શકતા નથી. પ્રાણીઓ એકબીજાને વિવિધ અવાજ દ્વારા ભય વિશે ચેતવણી આપે છે. ત્યાર પછી ખરા ખોટા આપેલા છે, જેમાં પહેલાનો જવાબ છે સાચું, ત્યારબાદ ખોટું. ત્રીજું, પક્ષીઓને કાન હોતા નથી સાચું. સ્લોથ ગાય જેવું દેખાય છે ખોટું. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે સાચું. અને જીરાફ લગભગ 2 કલાક ઊંઘે છે સાચું. ત્યાર પછી પેજ નંબર 108 પર પ્રશ્નના જવાબ આપેલા છે, જેમાં પહેલો સવાલ છે પ્રાચીન સમયમાં કયા પક્ષીનો સંદેશવાહક તરીકે ઉપયોગ થતો હતો? જવાબ છે કબૂતર. ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કયું છે? જવાબ છે કાંગારૂ. ગંધની ઇન્દ્રિય તમને ક્યાં મદદરૂપ થઈ શકે? તો કે ખોરાક સૂંઘવામાં, ફૂલને ઓળખવામાં, પ્રાણીને ઓળખવામાં, સારી ખરાબ ગંધ પારખવામાં ઉપયોગ થાય છે. ચોથો સવાલ છે કયા પ્રાણી પાસે પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે? જવાબ છે કૂતરા પાસે. અને પાંચમું છે કે મીઠાઈ વેરાઈ હોય તે થોડી વારમાં કયું જંતુ આવી જાય છે? તો એ જીવજંતુ છે કીડી. કાનને સ્થાને નાના છિદ્રો હોય તેવા 2 પ્રાણીના નામ લખવાના છે, માછલી, મગર, દેડકા અને ગરોળી વગેરે. તમે કયા અંગ દ્વારા સાંભળી શકો છો? તો આપણે કાન દ્વારા સાંભળી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 7 છે, નામ લખવાના છે જે પ્રાણીઓ તમે જોયેલા હોય. આંચળવાળા પ્રાણી, ખેતીકામમાં ઉપયોગી પ્રાણી, તમે જોયેલા પાણીમાં રહેતા પ્રાણીઓ, જીવજંતુઓ, ઘરમાં જોવા મળતા પ્રાણીઓ અને પેટે સરકીને ચાલતા પ્રાણીઓ. ત્યાર પછી પ્રશ્નનો જવાબ છે કયા કયા પ્રાણીઓના કાન તમારા કરતાં નાના હોય છે? તો કે ઉંદર, ખિસકોલી, વાંદરો, બિલાડીના કાન વગેરે અમારા કાન કરતાં નાના છે. પેજ નંબર 109 પર બીજો પ્રશ્ન આપેલો છે, કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં મોટા છે? તો કે હાથી, ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘોડો, કૂતરો વગેરે. જેના કાન જોઈ શકતા ન હોય તેવા પ્રાણીના નામ લખવાના છે. તો કે સાપ, ચકલી, પોપટ, મોર, કાગડો, જેના કાન આપણે જોઈ શકતા નથી. તમે જોયા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી વસ્તુઓ, તો કે અત્તર છે, ફૂલની સુગંધ, ફળની સુગંધ, વાસી ખોરાક, લસણ, ડુંગળી વગેરે આપણે જોઈએ નહીં, પણ આપણે એની ગંધ દ્વારા જેને પારખી શકીએ છીએ. જેની સુગંધ તમને ગમે છે તેવી વસ્તુ, તો કે વિવિધ પ્રકારના ફૂલો અને મીઠાઈઓ. કયા કયા પ્રાણીઓ આપણી ભાષા અથવા સંકેતો સમજી શકે છે? તો કે કૂતરું, પોપટ અને બધા પાલતુ પ્રાણીઓ આપણી ભાષા સમજી શકતા હોય છે. કયા કયા પ્રાણીઓને તમે અવાજ પરથી ઓળખી શકશો? તો જવાબ છે મોર, કૂતરો, સિંહ, દેડકો, પોપટ, બકરી, ઘેટું, બિલાડી, કોયલ વગેરે. પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવતો હતો? તો કે પહેલાંના જમાનામાં માંસ માટે, દાંત માટે, તેના ચામડા માટે, નખ માટે તેમજ વગેરે શોખ માટે તેનો શિકાર કરવામાં આવતો હશે. ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે કચ્છના અખાતના નામે ઓળખાય છે, કે કચ્છના અખાતની અંદર આવેલું છે, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે.
એવા કયા કયા પ્રાણીઓ છે જે કુદરતી ઘટના કે આફત પહેલાં પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે? તો કે કાંચીડું, કૂતરું અને ઘણા બધા વિવિધ પક્ષીઓ. ત્યાર પછી પેજ નંબર 110 પર પ્રાણીઓને ઓળખીને તેની વિશેષતા લખવાની છે, જેમાં પહેલું છે કૂતરું અને બીજું છે માછલી. આ બંને લખાઈ જાય પછી કીડી અને સ્લોથ. ત્યાર પછી વાઘ અને ઘુવડ. અને સૌથી છેલ્લે સાપ. સાપ છે તે પેટે સરકીને ચાલે છે, સાપની સાંભળવાની શક્તિ વધારે હોય છે અને તેના દાંતમાં ઝેર રહેલું હોય છે. અહીંયા આ યુનિટ પૂરું થાય છે. હવે મળીશું આપણે નેક્સ્ટ યુનિટમાં. થેન્ક યુ.